નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મોટા ઝટકા માટે તૈયાર રહો। પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 થી 15 રૂપિયાનો વધારો આવવાની શક્યતા। ઈરાન સંકટ વચ્ચે સરકારનો નવો આદેશ। ક્રૂડ ગેસનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે લાગુ કર્યા નવા નિયમ। ઓડીઆઈ વર્લ્ડ કપ 2027 માટે 20 ખેલાડીઓની થઈ ગઈ છે પસંદગી। 1 વર્ષ પહેલા ટીમ ઇન્ડિયા થઈ તૈયાર। બદલાઈ ગયો ગેસનો બાટલો બુક કરાવવાનો સમય, 24 કલાક સેવા બંધ। ગુજરાતના ખેડૂતો પાયમાલ। અનાજ શાકભાજી સાથે જ કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો। ગેસ ફિલ્ડ પર હુમલાથી નારાજ ટ્રમ્પે નેતન્યાહુને આપી ચેતવણી। અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ખેંચાતાણ। એલપીજી સંકટ વચ્ચે ભારતીયોનો પીએનજી તરફ ઝુકાવ। 2 સપ્તાહમાં 1,25,000 નવા કનેક્શન। ઈરાન ઉપર હુમલો કરીને ટ્રમ્પે આખી દુનિયાની પથ્થરી ફેરવી નાખી। ગેસ, તેલ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઇફલાઇન ઉપર ઈરાનની નજર। સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। યુદ્ધના મેદાનમાં મળશે રાહત। આંબાલાલ પટેલની મોટી આગાહી। 26 માર્ચથી યુદ્ધની ગતિ ધીમી પડશે। નવસારી કોંગ્રેસમાં અસંતોષની આંધી। એક સાથે 47 હોદ્દેદારોના સામૂહિક રાજીનામાથી ખળભળાટ। રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। એપ્રિલમાં મળશે 3 ગણું અનાજ। સરકારની મોટી જાહેરાત। સુરત આરટીઓનો નિર્ણય વિવાદમાં। શોરૂમમાં 2 વ્હીલર સ્ટોક પર પ્રતિબંધથી ડીલરોમાં રોષ। એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે। મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઈગરની ચર્ચા। બેગથી લઈને કિચનવેર સુધી પ્લાસ્ટિકની દરેક પ્રોડક્ટ્સ મોંઘી। 40 થી 80% ભાવમાં વધારો। ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલ્યું। આઈએમડીએ આપી 15 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી। પેટ્રોલ પછી ડીઝલ પણ મોંઘું। 22 રૂપિયા પ્રતિ લીટર વધ્યા ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવ। કરદાતાઓ માટે મોટા સમાચાર। નવી ટેક્સ રિબીટ હવે 60,000 થઈ। 1 એપ્રિલથી ખિસ્સામાં વધશે બચત। કોડીનારમાં ફૂડ વિભાગના દરોડા। અખાધ ગોળનો જથ્થો ઝડપાયો। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર વેપારી સામે કાર્યવાહી। સાથી દેશોની પીછેહઠ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલ ગુમ। નાટોને ગણાવ્યું કાગળનો વાઘ। ઓનલાઈન જમવાનું હવે મોંઘું પડશે। ઝોમેટોએ પ્લેટફોર્મ ફીમાં કર્યો વધારો। ગ્રાહકોના ખિસ્સા પર વધશે ભાર। 2030 સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા તરફ ગુજરાત મક્કમ ડગ। ઉદ્યોગ જગત સાથે મુખ્યમંત્રીનો સંવાદ। અફઘાનિસ્તાનથી ભારત સુધી 1000 કિલોમીટર લાંબી રેનબેન્ડ સક્રિય। ઉનાળામાં માવઠાની આફત। હવામાન વિભાગની નવી આગાહી। 25 માર્ચ પછી પારો ગગડશે। કમોસમી વરસાદ સાથે કરા પડવાની શક્યતા। હરિયાણામાં 6 વર્ષમાં 18,000 યુવાનો હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યા। પોરબંદરમાં ગાંધીભૂમિથી વિશ્વ શાંતિનો પવિત્ર સંદેશ। 250 વિદ્યાર્થીનીઓએ મંત્રોચ્ચાર સાથે કર્યો શાંતિ યજ્ઞ। દેશમાં એચઆઈવી એડ્સના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી અને હરિયાણામાં છેપ અટકાવવા માટે સરકાર સતર્ક બની। ગોપાલ ઇટાલિયા દહેગામના પશુપાલકોને ગાંધીનગર મિલ્ક સંઘ સાથે જોડાવાની માંગ। યુએનમાં પાકિસ્તાન રડ્યું, ભારતે ઝાટક્યું। પ્રતિનિધિ પી હરીશે ફટકાર લગાવતા કહ્યું, આતંકવાદ બંધ કરો તો જ પાણી મળશે। ઈરાન સામે 20 દિવસના યુદ્ધમાં અમેરિકા કંગાળ થઈ ગયું। પેન્ટાગન પાસે વોર માટે માંગ્યું $200 અબજ ભંડોળ। 5 વર્ષ સુધી ગેસ પુરવઠાની ભારત પર પડી શકે છે અસર। કતારના ઉર્જા મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો। ખેડૂતો માટે રાહતના સમાચાર। ગુજરાત પરથી અસ્થિરતા દૂર થતા માવઠાનો ખતરો ટળ્યો। હવે ધીમે ધીમે ઉનાળો જામશે। ગુજરાત વિધાનસભામાં આજે 209 પાનાનું યુસીસી બિલ રજૂ। લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા।
હવે માત્ર MBBS કે એન્જિનિયરિંગ જ નહીં, સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુલી ગયા છે કમાણીના નવા દ્વાર. સુરત કટ ડાયમંડને GI ટેગ મળ્યો, હીરા ઉદ્યોગને વૈશ્વિક ઓળખ અને આર્થિક વેગ મળ્યો. રાજકોટના સાપરથી ગોંડલ સુધી 800 ઉદ્યોગોમાં શટડાઉન, 1 લાખથી વધુ લોકોની રોજીરોટી પર અસર. ઈદ પર પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ, કાબુલ હોસ્પિટલ હુમલામાં 400 લોકોના મોત બાદ લેવાયો નિર્ણય. સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ, ઓફિસ અને કોર્ટમાં ફોર્મલ અને શાલીન કપડાં પહેરવા ફરજિયાત, જીન્સ અને ટી-શર્ટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થઈ શકે છે. એક US ગુપ્ત રિપોર્ટમાં ઓપરેશન સિંદૂર વિશે એક મોટો ખુલાસો થયો. 1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે. હવે માત્ર એક જ ડોક્યુમેન્ટની પડશે જરૂર. મનોરંજનના નામે સાંસ્કૃતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે સરકારનું કડક વલણ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ જ વર્ષથી અમલમાં આવશે નવો અભ્યાસક્રમ અને નવા પુસ્તકો. ખોવાઈ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલ ગાંધીનો યુપીમાં મોટો દાવ. હોર્મઝ સ્ટ્રેટ બંધ, ભારત એક્શન મોડમાં, જહાજોની સુરક્ષા માટે મોટું પગલું લેવાયું. આજથી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ, રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયાના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ. ભારત માટે ખતરાની ઘંટડી, ઈરાન ઇઝરાયેલ યુદ્ધની જવાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધો અડધ ગેસ સપ્લાય અટકી જતા હાહાકાર. ગુજરાત કેબિનેટ બેઠકમાં ધોલેરા મેટ્રો પ્રોજેક્ટના રિવ્યુ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો. સમૃદ્ધિ યાત્રા દરમિયાન નીતિશ કુમારનું નિવેદન, સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બની શકે છે. ગુજરાતમાં માવઠાની આફત, 55 કિલોમીટરની ઝડપે પવન અને ધમરોળશે વરસાદ, આંબાલાલ પટેલની મોટી આગાહી. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયોને લીલી ઝંડી આપી, ભવ્ય યોજના FCRA બિલને મંજૂરી મળી. ગુજરાતના બંદરો પર લોકડાઉન જેવી સ્થિતિ, 30,000 કન્ટેનરો અટવાયા, નિકાસકારોને રોજનું 30 કરોડનું નુકસાન. જામનગરનો દરિયાકાંઠો હાઈ એલર્ટ પર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સે હાથ ધર્યું પેટ્રોલિંગ. તેલ બાદ હવે ઇન્ટરનેટ બ્લોક કરશે ઈરાન, અંડર સી કેબલ કપાશે તો દુનિયામાં સર્જાશે ડિજિટલ બ્લેકઆઉટ. આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી. ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત, વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધાઓ. ખેડૂતો પર આભ ફાટશે, આંબાલાલ પટેલની નવી આગાહીએ ઊંઘ ઉડાવી દીધી, એપ્રિલ સુધી પીસો નહીં છોડે માવઠું. પશ્ચિમ એશિયાના તણાવ ઘટાડવા માટે મોદીએ મેક્રોન, મલેશિયા અને કુવેતના નેતાઓ સાથે મંત્રણા કરી. સોના ચાંદીમાં ભયંકર કડાકો, સિલ્વર રેકોર્ડ હાઈથી 1,85,000 અને ગોલ્ડ 40,000 થયું સસ્તું. હવે ગેસ સિલિન્ડરની ઝંઝટમાંથી મળશે મુક્તિ, સરકારનો મોટો નિર્ણય, 24 કલાકમાં મળશે PNG કનેક્શન. ગુજરાતમાં ઘઉં ખરીદીમાં ખેડૂતોને નુકસાન, ટેકાના ભાવમાં 300 થી 585 રૂપિયાનું પ્રતિ ક્વિન્ટલે નુકસાન. નેશનલ હાઈવે પર ટોલના નિયમોમાં મોટો ફેરફાર, હવે 72 કલાકમાં પેમેન્ટ નહીં કરો તો ડબલ દંડ ભરવો પડશે. દૂધ વિવાદ વકર્યો, પશુપાલકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ, મધુર ડેરીમાં દૂધ ભરવાની માંગ.